ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજીના પ્રેક્ટિસ પેપરને પૂરેપૂરું સોલ્વ કરવાના છીએ. આ એક વિશ્લેષણ છે જે તમને આવનારી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તૈયાર કરશે. બોર્ડની પરીક્ષાનું નામ સાંભળીને જ થોડું ટેન્શન આવી જાય, ખરું ને? પણ ચિંતા બિલકુલ ના કરતા. આ માર્ગદર્શિકા તમારા કોન્ફિડન્સને બૂસ્ટ કરવા અને તમને બેસ્ટ સ્કોર માટે તૈયાર કરવા માટે જ છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે પેપરની પેટર્નથી શરૂ કરીને દરેક સેક્શનને ઊંડાણપૂર્વક સમજીશું અને છેલ્લે સફળતા માટેની કેટલીક ખાસ ટિપ્સ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. કોઈપણ જંગ જીતવા માટે પહેલા મેદાનને સમજવું પડે, બરાબર? બસ એવું જ પરીક્ષાનું છે. જો આપણને ખબર હોય કે પેપર કેવું દેખાશે તો અડધી લડાઈ તો ત્યાં જ જીતી જવાય. જરા આ ટેબલ પર નજર નાખો. તમારું 100 માર્ક્સનું પેપર આ 5 સેક્શનમાં વહેંચાયેલું છે. જુઓ, સેક્શન સી અને ઈનું વેટેજ સૌથી વધારે છે, 25 અને 23 માર્ક્સ. મતલબ કે રીડિંગ અને રાઇટિંગ પર ખાસ ધ્યાન આપવું પડશે. ચાલો શરૂઆત કરીએ સેક્શન એથી. આ સેક્શન કેમ ખાસ છે? કારણ કે અહીં તમે ઓછા સમયમાં ફટાફટ 18 માર્ક્સ ખેંચી શકો છો અને પરીક્ષાની શરૂઆતમાં જ આવો સારો સ્ટાર્ટ મળે તો કોન્ફિડન્સ વધી જાય. જુઓ, આ રહ્યો સેક્શન એ. અહીં તમને ટ્રુ ફોલ્સ, નિયરેસ્ટ મીનિંગ અને ગ્રામર ફંક્શન્સ પર આધારિત MCQs જોવા મળશે. ચાલો આને એક ઉદાહરણથી વધુ સારી રીતે સમજીએ. ચાલો આપણે સાથે મળીને પ્રશ્ન 13 સોલ્વ કરીએ. અહીં લક્ષ્મી પૂછે છે, તે કેવી રીતે દોડે છે? અને આપણે સપોઝિશન ઓફ એક્શન એટલે કે ક્રિયાની ધારણા બતાવતો જવાબ શોધવાનો છે. આપણી પાસે આ 4 ઓપ્શન્સ છે. હવે ધારણા માટે એઝ ઇફનો ઉપયોગ થાય છે. ઓપ્શન સીમાં તો એઝ ઇફ છે જ નહીં, એટલે એ તો ગયું. હવે બાકી રહ્યા 3, તો એમાંથી સાચો કયો? અહીં એક ગોલ્ડન રૂલ યાદ રાખી લો. સપોઝિશન ફંક્શનમાં એઝ ઇફ પછી સબ્જેક્ટ ભલે એક વચન હોય, જેમ કે અહીં હી છે, તો પણ તેની સાથે હંમેશા વર જ આવે છે. બીજું, ઉસેન બોલ્ટ પ્રોપર નાઉન છે, એટલે તેની આગળ આર્ટિકલ એન ન લાગે. આ બંને નિયમો પ્રમાણે સાચો જવાબ છે ડી, હી રન્સ એઝ ઇફ હી વર ઉસેન બોલ્ટ. ઓકે, તો હવે વારો છે સેક્શન બી અને સીનો, એટલે કે રીડિંગ કોમ્પ્રિહેન્શન. ઘણાને આમાં જ તકલીફ પડતી હોય છે. પેરેગ્રાફમાંથી જવાબ શોધવામાં બહુ વાર લાગે છે, પણ મારી પાસે એક સ્માર્ટ ટ્રિક છે. આ જુઓ સેક્શન બીનો એક પેસેજ. એક વાત મગજમાં ફિટ કરી લો, જવાબ ક્યાંય બહારથી નથી લાવવાનો. બધું જ આ પેરાગ્રાફની અંદર જ છુપાયેલું છે. બસ એને શોધવાની એક સાચી રીત હોવી જોઈએ. અને એ રીત છે આ 3 સ્ટેપ સ્ટ્રેટેજી. ભૂલથી પણ પહેલા આખો પેરેગ્રાફ વાંચવા ના બેસતા. સ્ટેપ 1, પહેલા પ્રશ્નો વાંચો. એનાથી ખબર પડશે કે શોધવાનું શું છે. સ્ટેપ 2, પ્રશ્નમાં જે કીવર્ડ્સ હોય, જેમ કે કોઈનું નામ, જગ્યા, એને પેરેગ્રાફમાં શોધો. અને સ્ટેપ 3, જેવો એ શબ્દ મળે એની આજુબાજુની લાઈન ધ્યાનથી વાંચો. જવાબ ત્યાં જ હશે. ચાલો હવે ગ્રામર પર પકડ જમાવીએ. સેક્શન ડીમાં આ વિભાગ ડુઆઝ ડિરેક્ટેડનો છે. અહીં જો તમારા નિયમો પાક્કા હોય ને તો રોકડા માર્ક્સ મળે છે. એટલે કે આ બહુ સ્કોરિંગ સેક્શન છે. અહીં તમે જોઈ શકો છો, આ સેક્શનમાં વોઇસ ચેન્જ, વાક્યો જોડવા અને ડિગ્રી ઓફ કમ્પેરિઝન જેવા ગ્રામરના ટોપિક્સ પર સવાલ પૂછાયા છે. ચાલો એક ઉદાહરણથી આને પણ સમજીએ. પ્રશ્ન 52 જુઓ. અહીં 2 અલગ અલગ વાક્યો છે. સૂચના છે કે આ બંનેને જોડીને એક વાક્ય બનાવો. બસ વચ્ચે એન્ડ મૂકીને વાક્યને જોડી દેવાનું છે. કેટલું સરળ છે જુઓ. હવે આ પ્રશ્ન 56 જુઓ. અહીં ફંક્શન છે કમ્પેરિંગ પીપલ, એટલે કે લોકો વચ્ચે સરખામણી કરવાની છે. વાક્યની શરૂઆત છે વેરી ફ્યુ વિકેટ કીપર્સ આર. અહીં પણ એક નિયમ કામ કરે છે. જ્યારે પણ વાક્ય વેરી ફ્યુથી શરૂ થાય ત્યારે તે પોઝિટિવ ડિગ્રીની સરખામણી હોય છે અને તેમાં સો એઝ અથવા એઝનો ઉપયોગ થાય છે. તેથી વિકલ્પ ડી, સો ગુડ એઝ રિષભ પંત, આપણો એકદમ સાચો જવાબ છે. અને હવે આવી ગયા છીએ આપણે છેલ્લા અને સૌથી વધુ માર્ક્સવાળા સેક્શનની પર, રાઇટિંગ સ્કિલ્સ. અહીં તમારું કન્ટેન્ટ તો ચેક થશે જ, પણ એની સાથે તમે કેવી રીતે લખો છો, તમારું સ્ટ્રક્ચર કેવું છે, એ પણ બહુ મહત્વનું છે. ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન 65થી. અહીં એક ટેબલ આપેલું છે, જેમાં અમદાવાદના ક્રાઇમ રિપોર્ટ્સના આંકડા છે. હવે આ આંકડા જોઈને ગભરાઈ જવાની બિલકુલ જરૂર નથી. આના માટે એક સિમ્પલ ફોર્મ્યુલા છે. આ 4 સ્ટેપ ફોર્મ્યુલા યાદ રાખી લો. પહેલું, એક લીટીમાં કહો કે ટેબલ શું બતાવે છે. બીજું, કયો આંકડો વધ્યો, જેમ કે સાયબર ક્રાઇમ, અને કયો ઘટ્યો,
જેમ કે ચોરી અને લૂંટ એ લખો. ત્રીજું, સૌથી વધુ અને સૌથી ઓછા આંકડા વિશે લખો. અને ચોથું, એક છેલ્લી લાઇનમાં આખી વાતનું સમાપન કરી દો. બસ આટલું જ. બાકીના રાઇટિંગ ટાસ્ક માટે પણ ક્વિક ટિપ્સ લઈ લો. નિબંધ લખતી વખતે 3-4 મુખ્ય મુદ્દાઓ વિચારી લો અને દરેક પર એક પેરેગ્રાફ લખો. ઈમેલમાં ફોર્મેટનું ખાસ ધ્યાન રાખજો. અને સ્પીચ લખતી વખતે શરૂઆત સંબોધનથી અને અંત આભાર વિધિ સાથે કરજો. તો આ હતું આખું પેપર સોલ્યુશન. પણ રૂકાઓ, પરીક્ષાના દિવસ માટે કેટલીક ખાસ ટિપ્સ પણ છે જે તમારે યાદ રાખવી જોઈએ જ. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલું, ટાઈમ મેનેજમેન્ટ. કયા સેક્શનને કેટલો સમય આપવો એ પહેલેથી નક્કી કરી લેજો. બીજું, સૂચનાઓ બરાબર વાંચજો. ત્રીજું, ગ્રામર અને સ્પેલિંગની ભૂલો ટાળજો. અને સૌથી જરૂરી, શાંત રહેજો. કોઈ સવાલ ના આવડે તો ટેન્શન લીધા વગર આગળ વધજો. એના પર પછી પાછા આવજો. તો હવે કહો, આખું પેપર સોલ્વ કર્યા પછી કોન્ફિડન્સ થોડો વધ્યો કે નહીં? બસ આ જ તૈયારી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા જજો. યાદ રાખજો, પ્રેક્ટિસ જ સફળતાની ચાવી છે. તમારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.